महादेव्याः कुक्षिरत्नं शब्दजीतरवात्मजं श्रीराजचन्द्रमुखं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायक। दस लक्षण पर्वनो आजे बीजो दिवस। उत्तम माधर्व એને ધર્મ કહ્યો છે પર્યાય, પણ આત્માના ગુણની સાથે પરિણામમાં જોડાય છે, માટે એ 10 લક્ષણને પર્યાય હોવા છતાં પણ એને નામ તો ધર્મ આપ્યો. નહીંતર તો ધર્મ તો વસ્તુના સ્વભાવની સાથે હોય, પણ પરિણમનમાં એને જે કંઈ કારણ અને કાર્ય સંબંધ છે બેનો, એટલે એને ધર્મ 10 લક્ષણ. તો ધર્મ તો એક જ, ધર્મ તો સ્વભાવ. તો આજે ઉત્તમ એ શબ્દ છે, માધર્વનો અર્થ છે માન રહિત હોવું, એટલે કે નિર્માનતા. એટલે તો કૃપાળુદેવે મૂક્યું કે જગતમાં માન ન હોત તો મોક્ષ હથેળીમાં, કત કેતા અહીં હોત. આ માનનું જવું કઈ સહેલું નથી. મુનિ પણ 14 પૂર્વધારી મુનિઓ 11મી ગુણસ્થાનકેથી પાછા પડે ના મૂળમાં હું આટલું કરી શક્યો, આ ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શક્યો, બસ હવે તો આ પહોંચ્યો, એવા માનપણાને લીધે પહેલે ગુણસ્થાનકે સુધી આવી જઈ શકે. અને આમ આપણે કોઈ એને કહીએ ને તો કે ભાઈ આમાં તો કે ના મને માન તો આવે જ નહીં ને, મને માન હોય જ નહીં. અમારે એક બિદડામાં એક મહારાજ સાહેબનું ચાતુર્માસ કરાવેલું અમારા એક સજ્જને સ્નેહીએ, તો એમણે આમંત્રણ આપેલું. તો બધા ગયા હતા, અમે અહીંયાથી ટ્રસ્ટીઓને બધા ગયા હતા. આમ જુઓ તો આમ મોઢા ઉપર ખબર પડે કે કેટલું અંદરમાં પોષણ છે. કોનું? માનનું. પણ પછી જરાક સહેજ અમારાથી રહેવાયું નહીં. મેં કહું આપ તો કૃપાળુદેવના માર્ગમાં આટલા બધા સમજદારીપૂર્વક દાખલ થયા છો, તો આ ન હોય, તમને આ બધો વ્યવહાર ન હોય તો કે કેમ, શું વાંધો? મેં કીધું એનાથી માન બહુ આવે. કેમ કે લોકો વાહ વાહ કરે, તમે કરાવ્યું તો 5-25 લાખ ખર્ચશો, લોકો તમારી વાહ વાહ કરશે, રોજ તમારું સ્વામી વાત્સલ, જેટલા સંગ આવે એટલા તમારે હાર પહેરવાના. મેં કીધું રાતના સ્વપ્નમાં, મેં કીધું બૈરી જરાક કંઈ કહેશે ને તો સ્વપ્નમાં ઝઘડો કરશો, એટલું માન અંદરમાં પોસાશે. એટલે જેટલા સંગ આવે એટલા બધા સંગ પહેરાવે, સાલ પહેરાવે ને માળા પણ પહેરાવે. એટલે મેં કીધું થશે તકલીફ? તો કે ના અહીં સાહેબ તમે ગાંધીભાઈ ભૂલો છો, કે જરાય માન નથી આવતું. કે મેં કીધું તો વંદન છે, અમારા તમને વંદન છે. કેમ કે કૃપાળુદેવે એમ કીધું છે કે માન ન હોય તો મોક્ષ અહીંયા. તો તમે તો સમ્યક દર્શન ધારી અને કોઈક આગલા ગુણસ્થાનકની ભૂમિકામાં છો, એટલે અમારા વંદન. મેં કીધું નહીતર તો ઓલો બાહુબલી રહી નહોતા શક્યા. ક્ષાયિક સંકેત તદભવી મોક્ષગામી જીવ, ચરમ શરીર, છેલ્લું શરીર હતું, તો પણ મેં કીધું શરીર ઉપર વેલીઓ એનો વાસ થઈ ગયો, પણ અંદરથી માન છૂટ્યું નહીં. મેં કીધું એ બાહુબલીથી પણ આપણે વધ્યા. પછી મને કીધું કે તમે પ્રવચન કરો છો કે તમને માન આવે છે કે નહીં? મેં કીધું ઘણું બધું આવે છે. માન ન હોય તો મેં કીધું
તમને એમ લાગે કે સાહેબ અહીંયા બેઠા છે અને અમે તો આંતરિક સ્થિતિએ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી લઈએ. મેં કીધું ન કહેવાય ને ન સેવાય એવું થાય. તો મેં કીધું એવું થતું નથી ને થયું નથી. એટલે માન કસાયથી આત્મામાં કઠોરતા આવે છે અને માન ન હોય તો નિર્માનતા પ્રગટે છે અને તેનો અભાવ થઈ અને કોમળતા આવે છે. હૃદય કોમળ થાય છે અને હૃદય કોમળ હોય ત્યાં જ આ 10 લક્ષણના ધર્મો સ્થાન પામે. અહીંયા પોતાની પાસે સ્થાન ત્યારે પામે અને એ સ્થાન પામ્યા વગર ધર્મ હોઈ શકે નહીં. કેમ કે સમ્યક દર્શન આત્મ અનુભૂતિ થયા વિના આ 10 લક્ષણ જે છે એ જીવમાં હોતા જ નથી. સમજણમાં હોય છે, અનુભૂતિમાં નથી, એટલે અનુભવમાં પણ હોતા નથી. તો આજ 10 लक्षण पर्व का दूसरा दिन है. उत्तम मादर एटले निरभिमानता. सम्यक दर्शन सहित निरभिमानता को उत्तम मादर धर्म कहते हैं. उत्तम क्षमा 10 धर्म सम्यक दर्शन युक्त जीव के ही होते हैं, ऐसे ध्यान रखना चाहिए. सम्यक दर्शन जीवात्मा को ही ये 10 लक्षण होते हैं. पद्मनंदी आचार्यનું આપણે વાંચીએ છીએ તો એક શ્લોક છે પદ્મનંદી આચાર્યનો. એમને 10 લક્ષણ માટે બહુ સુંદર વાતો લખી છે, સૂત્રો પણ સુંદર લખ્યા. ધર્માંગીયેત દિહમ માદર્વનામ ધેયમ જાત્યાદિ ગર્વ. જાત્યાદિ ગર્વ અભિમાન વયું છે. પરિહાર મુસંતિ સંત. પરિહાર આત્માની શુદ્ધિ થાય. તદ્રાયતે કિમુ નબોધ દશા સમસ્ત. ભગવાને કહેલો બોધ જીવનમાં પરિણમે. તો કે સાહેબ અત્યારે આપેલું બોધ ન પરિણમે, ખાલી શ્રવણ થાય. પરિણમે એને કે જેને સમ્યક દર્શન હોય એને બોધ પરિણમે. બોધ બીજની પ્રાપ્તિ વિના બોધ પરિણમતો નથી, બોધ શ્રવણ થાય છે. હવે સાહેબ નકામાં ધક્કો ખાઈએ છીએ ને અહીંયા મુંબઈથી, તો કે સાંભળવું, શ્રવણ કરવું, પછી એનું ચિંતન કરવું, પછી એનું મનન કરવું, પછી એનું નિધિધ્યાસન કરવું અને પછી અનુપેક્ષા કરવી. આ છે ને ધર્મના પ્રકારોમાં બોધ કેવી રીતે ગ્રહણ કરવું એની રીત પણ બતાવી છે. આવી ગયા એની રીત બતાવી છે. બાકી સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જ ખરેખર વિતરાગ પરમાત્માનો કહેલો બોધ ગ્રહણ કરી શકે, બીજો નહીં. રસિકભાઈ આખરી વાત છે. કોઈ એમ કે મને બોધ થયો તો સત્પુરુષ સિવાય બોધ થાય નહીં, અને સત્પુરુષોના બોધ વિના સમ્યક દર્શનની ભૂમિકા પણ બંધાય નહીં. શ્રવણ થાય. હે મહેન્દ્રભાઈ કહે છે કે જબલપુરથી ધક્કો ખાધો અહીંયા આટલો, અને આપ કોઈ કહો છો કે બોધ પરિણમે નહીં. પરિણમવાની વાત તો જુદી થઈ ને ભાઈ. અમે કીધું બોધ પરિણમે નહીં, બોધ શ્રવણની ના નથી કહી, બોધ પરિણમે નહીં. કેમ કે બોધ પરિણમ્યો એટલે સમ્યક દર્શન થયું, એમ પરિણમન થયું ને. તો પરિણમન પર્યાયમાં હોય, અને પર્યાયમાં ત્યારે આવે કે જ્યારે દ્રવ્યને ઈ માલ પહોંચ્યો હોય, બોધ બીજનો. ત્યાં બીજ વવાય, પેલા દ્રવ્યમાં, આત્મદ્રવ્યમાં બીજ વવાય.
અને પછી તે કૂંપળ રૂપે બહાર આવે એનું નામ બોધ બીજ છે. તો સ્વપ્ને ઇન્દ્રજાલ સદસમ જગદીક્ષ માણઈ उत्तम जाति कुल मद ज्ञान इत्यादि के अभिमान का त्याग सो मादर्व है. उत्तम जाति मैं जैन हूं, मेरा कुल उत्तम है, भूलना पड़ेगा. मैं जैन हूं, भूलना पड़ेगा. કૃપાળુદેવે 37મા પત્રમાં જુઠ્ઠાભાઈને સૌથી પહેલા આ વાત કરી કે જૈન સંબંધીના પણ સર્વ ખ્યાલ ભૂલી જજો. આ સંપ્રદાય છૂટતો નથી, પછી હજી મારું કુળ ઊંચું એ છૂટતો નથી, તો જૈન ક્યાં ભૂલાય? હું જૈન, હું વેદાંતી, નથી ભૂલાતો. આકરું પડે છે. આપણે જેટલું ધારીએ એટલું કઈ સહેલું નથી. હા, અહીંયા તો હું અચલગચ્છ નો હું તો ખરતરગચ્છ ના સાધુ આવ્યા હોય તો જાઉં નહીં, આપણા નથી. કુળ બલ જ્ઞાન પણ આવી ગયું એમાં. અહીંયા ક્ષયોપસમ લેવું, ઉગાડ રૂપ જ્ઞાન લેવું. જ્ઞાન એટલે અહીંયા સમ્યક જ્ઞાન લઈ નહીં, જ્ઞાન ઉગાડ રૂપ જ્ઞાન, જેટલું મને સમજાય છે તેટલું જ્ઞાન. ઇત્યાદિ કે અભિમાન કા ત્યાગ સો मादरवय, कारण के ओलू ज्ञान नहीं, ई ज्ञान उगाड़ रूप ज्ञान. यह माधव धर्म का अंग है जो अपनी सम्यक ज्ञान रूपी दृष्टि से समस्त जगत को स्वप्न तथा इंद्रजाल की भ्रांति देखते हैं. जगत ने केवू जुए छे सम्यक दृष्टि धर्मात्मा? तो के इंद्रजाल અને સ્વપ્ન જેવો, સ્વપ્ના જેવો રે આ સંસાર છે. એમાં એક તત્વ મોટું સમજણ સાર છે. બોલો છો ને સવારના રોજ? બોલો છો ને સવારના? કે હા નથી પાડતા? હા બોલો છો ને રોજ? હા બોલો છો ને? હા બોલવાની ના નથી હો. વિવાદ કરવાની મનાઈ છે, બોલવાની ના નથી. પ્રવચન ચાલુ હોય ત્યારે વિવાદ ન કરવો, પણ હા બોલો છો ને રોજ સવારના? હા એમ. અમારી જોડે ભળી જવું પ્રવચનમાં, બહુ આનંદ આવશે. છૂટા રહેશો ને તો મજા નહીં આવે. તેમાં પણ આ પ્રવચનો ખાસ ભળી જવું અમારી જોડે. રસિકભાઈ, ભળી જવું, વાતો કરવી અમારી જોડે, સારું લાગશે. तो इंद्रजाल की भ्रांति देखते हैं कौन? मिथ्या दृष्टि जीव. जेने सम्यक दर्शन નથી એને આ માદરવ અંગ હોય નહીં, એટલે એને ધર્મ હોય નહીં. अर्थात धर्म को धारण नहीं करते, यानी मिथ्यात्व को धारण करते हैं. यह मुख्यतः मुनि की अपेक्षा से कथन है. आ बात मुनि माटे छे. उत्तम शब्द मुनि माटे छे. अभिमान मात्र अभिमान शब्द होय, आदर्व मात्र होय, माजर्व तो ये आपણા માટે છે. તો કે ભાઈ માન ન કરવું, માન માગવું નહીં, માન કરવું પણ નહીં. કૃપાળુદેવ લખે છે ને એક જગ્યાએ કે હું જાણું છું એવું અભિમાન તે ચૈતન્યનું અશુદ્ધપણું છે. એમ એક લીટી છે કૃપાળુદેવ. હું જાણું છું, મને ખબર છે, હું માનું છું એવું જે અભિમાન તે ચૈતન્ય એટલે આત્માનું અશુદ્ધપણું. तो यहां मुख्यतः मुनि की अपेक्षा एक कथन है. उत्तम समाधि 10 धर्म है, वे सम्यक चारित्र के ही भेद है. जोयू ज्ञान के भेद नहीं, दर्शन के भेद नहीं, सम्यक चारित्र के भेद है. तो उसका यानी मतलब ये हुआ कि मुनि है, चारित्र मुनि को होता है. ये मुनि के भेद है.
चारित्र के भेद नाम मुनि के भेद है। सम्यक दर्शन के बिना वह धर्म नहीं होता। सम्यक दर्शन के बिना केवली का धर्म नहीं होता। मुक्ति नहीं मिलती, चाहे कितनी भी तप कर ले, कितना भी दान दे दे, कितना भी ध्यान लगाए, सम्यक दर्शन के बिना ध्यान भी नहीं होता। तो कि प्रयोग करते हैं, गलत होगा, प्रयोग भी तेरा गलत ही होगा, भ्रांतियां आके खड़ी हो जाएगी, मिथ्या मान्यता दृढ़ होगी। हर्षद भाई, वैसे ध्यान करेंगे तो मिथ्या मान्यताएं दृढ़ता तर हो जाएगी। मिथ्या दृष्टि को ध्यान करने की वितराग मार्ग में आगना ही नहीं है। चिंतवन है, चिंतवन है, मनन है, मगर वितराग मार्ग में ध्यान कर બધા પૂછે અત્યારે તો બધા પૂછે ધ્યાન કરવું છે અમારે, ધ્યાન કરવું ભાઈ તું બે ધ્યાન હોય તો કરજે, બે ધ્યાન તો છે નહીં, ક્યારે ના પાડે છે। जैन वितराग मार्ग में मिथ्या दृष्टि को ध्यान करना मना है और सम्यक दृष्टि धर्मात्मा ध्यान के बिना एक पल भी उनकी रहती नहीं है। अगर आप जो ध्यान करोगे 2 घंटा 4 घंटा, तो सम्यक दृष्टि का ध्यान तो एक अंतर्मूर्त से भी कभी कम होता है, तो आपका ध्यान बढ़ जाएगा 2 घंटा 3 घंटा, तो मुनि से भी आप आगे निकल जाओगे। ऐसा नहीं है, है ना, ऐसे ना। सम्यक दर्शन के बिना ध्यान नहीं होता, धर्म नहीं होता। शरीर मन वाणी की क्रिया आत्मा नहीं कर सकता। क्यों ध्यान नहीं होता? तो कि तू ध्यान करेगा देह से, और देह ध्यान की चीज नहीं है। उड़ाड़े छेद उड़ाड़े जो ध्यान करने की चीज तो आत्मा है, और वो तुझे प्राप्त नहीं है। देह तू तेरा मानता है, देह से धर्म ध्यान होता नहीं। इसके लिए वितराग परमात्मा ने कहा तू ध्यान नहीं कर सकता, मिथ्या दृष्टि ध्यान नहीं कर सकता। केवू लागे कि एक मानस ने स्त्री ना कपड़ा पहर्या हो एवं, एक मानस ने स्त्री ना कपड़ा पहरावी दीधा हो एवं ध्यान थाय। दया भक्ति अथवा वृत्तादि जो शुभ राग है वो भी धर्म नहीं है। ऐसे मानने से ही सम्यक दर्शन का कारण होता है। सम्यक दर्शन ये कारण के बिना सम्यक दर्शन का कार्य प्रकट नहीं होता है। ज्ञान में रखने की बात है, श्रद्धा में तो छूटता ही नहीं। ज्ञान में समझो और श्रद्धा में उसको पकड़ो। हाँ, ज्ञान में जानो और श्रद्धा में उसको छोड़ो मत। शुभ राग है वो धर्म नहीं है, और इसी प्रकार वे धर्म में सहायक भी नहीं है। दया दान व्रत जप तप भक्ति ये मेरे धर्म में काम आएंगे। अभी मैं ट्रायल करता हूं, बाद में इन्हें छोड़ दूंगा, ऐसी बात वितराग मार्ग में है नहीं। वो मदद भी कुछ करती नहीं। दया दान व्रत जप तप भक्ति कुछ मदद भी करती नहीं धर्म की प्राप्ति के लिए। बस સાંભળવું અત્યારે તો આ 10 દિવસ તો સાંભળવા માટે છે, પ્રશ્ન કરવા માટે પછી બીજી વખત પૂછજો સાંજના કે સાહેબ શું હતું આમાં। હે, આ તો ભગવાન વિતરાગની વાણી છે, અત્યારે સાંભળવાનું। કેમ આ ન થાય એ પ્રશ્ન નથી, હમણાં નહીં હોતા है। ભગવાનનો આ આદેશ છે, દિવ્યધુનીમાં વાત આવી છે। दया भक्ति अथवा वृत्तादि जो शुभ राग है वो धर्म नहीं है, संस्कार है, उनका फल 4 गति है। और इसी प्रकार वे धर्म में सहायक भी नहीं है। कोई ऐसा मान ले वे गोपाल जी भाई कि मैं भक्ति करूंगा और उसे मुझे मुक्ति होगी, तो भक्ति की जाति तेरी को पता नहीं है कि भक्ति क्या होती है।
कोई शब्द बोलना वो भक्ति नहीं है। भक्ति ये है कि भगवान के हृदय के साथ अपना मिलान हो जाए, एक तार हो जाए, उनका नाम भक्ति है। तो बस तो वही सम्यक दर्शन है। एक तार हो गया तो सम्यक दर्शन है, और वही धर्म है। उनको 10 लक्षण सभी है पर्याय में, मगर उससे उसका कोई वास्ता नहीं है। ये 10 लक्षण है उसकी पर्याय में, फिर भी उस 10 से वास्ता नहीं है। 10 को जो लेके बैठा है एक, उनसे वास्ता है। नक्की कौन बैठा है भाई? आत्मा। वो जो बैठा है ना अंदर, उनसे वास्ता है, वो 10 से वास्ता नहीं है। जो चैतन्य स्वरूप आत्मा को न पहचाने और शरीर, कुटुंब, कुल, धन आदि को अपना माने, उससे कभी जाति मद आदि दूर नहीं होते और उनको उत्तम मादर व धर्म नहीं होते। जे પોતાના શરીરને પોતાનું માને, કુટુંબને પોતાનું માને અને પોતાનું કુળ ભૂલે નહીં, જાતિ ભૂલે નહીં અને ધન आदि को अपना माने, उन्हें धर्म ही नहीं होता। तो કે સાહેબ ટ્રાયલ તો કરીએ કે નહીં? તો કે આમાં ટ્રાયલ કર છોડવા માટે, બાકી એની બીજી કોઈ ક્રિયા ન કર। આ જ ક્રિયા કર કે આ બધું મારું નથી, मारे इन्हें छोड़वानु छे, तब तू जाके धर्म में प्रवेश कर सकता है। धर्म प्रकट होने के कारण में तू प्रवेश कर सकते हो। हाँ, धर्मात्मा जीव के वास्तव में जाति, कुल, धन इत्यादि का मद नहीं होता। तू तप करे तो तपनो मद आवे तने कि मैं मांस खमण कर्યું ને, मैं અઠાઈ કરીને, आवे कि नहीं गोपाल जी भाई? तो ना पाड़े छे नहीं। धर्मात्मा जीव के वास्तव में जाति, कुल, धन इत्यादि का मद होता ही नहीं, और जहां मद है वहां धर्म होता नहीं है, क्योंकि वह जानता है कि मैं तो चैतन्य स्वरूप आत्मा हूं। आत्मा के शरीर ही नहीं है, आत्मा के शरीर ही नहीं है, आत्मा के शरीर ही नहीं है। और मैं जो अभी कर रहा हूं धर्म, वो शरीर से कर रहा हूं, तो मायना ये हुआ कि मैं शरीर से धर्म मान रहा हूं, तो मिथ्या दृष्टि हुआ, सम्यक दृष्टि में नहीं हूं। तो ऐसे अपने सम्यक ज्ञान द्वारा समस्त संसार को अपने से भिन्न देखने वाले को निरअभिमानी हम क्यों न माने? यानी हम माने कि जिसके मन में न धन मेरा है, न घर मेरा है, न कुटुंब मेरा है, न कुल मेरा है, ऐसा जो मानते हैं, तो हमें उसे धर्मी क्यों न माने? अवश्य माने, उनको ही अवश्य धर्मी माने। दूसरों को धर्मी मानता तो मिथ्या दृष्टि कहलाता हूं मैं। संसार अपने से भिन्न देखने वाले को निरभिमानी क्यों न कहे? अवश्य यही कहेंगे हम, उनको ही कहेंगे। शरीर या शरीर संबंधी कोई पदार्थ ज्ञान को अपने रूप भाषित नहीं होते। ये जो ज्ञान है ना, मैं आत्मा हूं और मेरा स्वभाव ज्ञान करना है, सही में तो बात यह है कि मैं और मेरा ज्ञान मेरे आत्मा के सिवाय किसी को जानता ही नहीं है। सही में बात यह है। आती है बात समझ में? मैं आत्मा हूं, ज्ञान मेरा स्वभाव है, और मेरा ज्ञान मेरे सिवाय किसी को जानता भी नहीं है। ये सही बात है। फिर गलत क्या है वो आपको पता है, सबको पता है क्या गलत है। ये बात छोड़ के गलत क्या है? तो कि ये बात छोड़ के बाकी सब गलत है। तो अपने को भाषित होता है, दूसरों को ज्ञान अपना भाषित होता नहीं। यहां पर प्रकाशन नहीं लेना है,
सो प्रकाशन लेना है, क्योंकि अंग माधर्व का प्रकट करना है। राग अथवा अपूर्ण ज्ञान को भी वह अपना स्वरूप नहीं मानते। राग को तो नहीं मानते, मगर अपूर्ण स्वभाव को भी अपना नहीं मानते। माने क्या कि मैं शास्त्र का पठन पाठी हूं, मैं 11 अंक का अभ्यासी हूं, यह अपूर्ण ज्ञान है। उनको भी सम्यक दृष्टि धर्मात्मा अपना मानते नहीं है। ક્યાં સુધી જવું? અત્યારે તો જી એક ઉપવાસ કર્યો તો મેં કર્યો, શાંતિભાઈ આ ફરાળી ઉપવાસ કરે ને શ્રાવણ મહિનામાં મહિનો દિવસ, હું ખાતો જ નથી. મારું તો ફરાળી મહિનો દિવસ શ્રાવણ મહિનું બેઠું એટલે મારે બધું અનાજ બંધ. હું મહિનો દિવસ બરોબર ઉપવાસ કરું. એનાથી શું થાય? અરે ધર્મ થાય ને, ધૂળે ન થાય, રેવા દે. ધર્મ બરમ શું થાય? હે, પાપ થાય. કેમ પાપ થાય? તો કે એને ધર્મ માને તો પાપ થાય. પણ પહેલેથી એને ધર્મ ન માને ને આ તો સંસ્કાર છે અને એને હું પાડું છું, જુદી વાત છે. બાકી એને ધર્મ માને તો પાપ થાય, ધર્મે ન થાય. પોતાની સ્વચ્છંદે મતિ કલ્પનાએ સદગુરુની આજ્ઞા વિના આ બધું પોતાને માને. અને તો કે સાહેબ સદગુરુ તો શું, ગુરુએ નથી કર્યા હજી. સદગુરુની વાત તો મારા જ્ઞાનમાં જ્યારે મારો આત્મા એ યોગ્ય થશે ત્યારે ખબર પડશે. પણ અત્યારે ગુરુ તો ઉપર રાખું. જેમ શિક્ષા ગુરુ હોય, કુળગુરુ હોય, એમ શિક્ષા ગુરુ તો રાખું પહેલા, કે મને સાચી વાત તો ખબર પડે કે ભાઈ ધર્મ કોને કેવો ને અધર્મ કોને કેવો, પાપ કોને કેવું અને પુણ્ય કોને કેવું, એટલી તો ખબર પડે. એના માટે શિક્ષા ગુરુ તો કરું, એમની વાત તો માનું, પછી સદગુરુની વાત પછી. એ તો પોતાના આત્માની નિર્મળતા એ જણાશે. એ કોઈ બુદ્ધિનો વિષય નથી. સદગુરુને જાણવા ને માનવા એ કોઈ બુદ્ધિનો વિષય છે રસિકભાઈ? હે, તો કે ઉભા રહો, મને પહેલા બુદ્ધિથી નિર્ણય કરવા દો, 4 દિવસ લાગશે. અરે 4 સમય ન લાગે. તારે જે દિવસે અંતરમાં તારો ઉપાદાન જાગ્યો ને તો 4 સમય નહીં લાગે અને ગુરુ નક્કી થઈ જશે. હા, અને કોઈ દી મળ્યો નહીં હોય તોય નક્કી થઈ જશે. કેમ? અંતરચક્ષુએ ઓળખાય છે, બહારના ચક્ષુએ નહીં, અંતરચક્ષુએ ઓળખાણ થાય છે. तो शरीर या शरीर संबंधी कोई पदार्थ ज्ञान को अपने में भाषित नहीं होता. जाति कुल आदि से भिन्न अपना चैतन्य स्वरूप जानने के पश्चात सम्यक दृष्टि धर्मात्मा गृहस्थ को अस्थिरता के कारण कुल मद इत्यादि की वृत्ति उठती है. उनको भी उठती है अस्थिरता के कारण, चारित्र दोष के कारण उनको भी वृत्ति उठती है. सम्यक दृष्टि धर्मात्मा को भी उठती है. वो भी घर अपना कहते हैं. ये औरत मेरी है, ये बच्चे मेरे हैं, ये दुकान मेरी है, कहते हैं. वो कहना कोई दोष नहीं है गोपाल जी, में कहना कोई दोष नहीं है. अगर ना कहे कि मेरा नहीं है तो असत्य उच्चारे तो दोष है, और कहे कि ये मेरा है मगर भीतर क्या है, तो कि इनमें से कुछ भी मेरा नहीं है. ऐसी श्रद्धा गुण की पर्याय हर समय खड़ी हो जाती है. कृपाळुदेव ने तो પછી જ્ઞાની ન માનવા પડે, કારણ કે દુકાન હતી, છોકરા હતા, બધું હતું. આ જૈન દર્શનની કેટલીક એવી ખૂબીઓ છે. वह राग को अपना स्वरूप नहीं जानता. मैं वितराग हूं
ऐसी दृढ़ मान्यता से हर कार्य करते हैं। मैं राग को अपना स्वरूप नहीं मानता, किंतु धर्मात्मा के राग रहित स्वभाव में एकता के बल से उसका निषेध है। आत्माना बळथी एने अंदरमां तरत ज निषेध आवे छे, श्रद्धा गुण हाजर थई जाए छे। वह सम्यक ज्ञान के द्वारा उसका ज्ञाता ही है। ए ज्ञाता छे, घरनो, कुटुंबनो, जातिनो ए ज्ञाता छे। मिथ्या दृष्टि ज्ञाता होई सके नहीं। कई कहे के बस આપણે તો જ્ઞાતા દ્રષ્ટા રહેવું, એટલો આ શબ્દો સસ્તા કરી નાખ્યા અત્યારે વાત વાતમાં આધ્યાત્મીઓએ। આપણે તો જ્ઞાતા દ્રષ્ટા રહેવું, આપણે તો સાક્ષી ભાવ રાખવું। ભાઈ સાક્ષી ભાવ સમ્યક દર્શન વિના આવતું નથી। इसलिए यथार्थ तया धर्मी जीवों के जाति मद आदि नहीं होते। धर्मी जीव को माता पिता से अथवा कुल जाति इत्यादि से पहचानना सो ठीक नहीं है। धर्मी जीव को माता पिता से अथवा कुल जाति इत्यादि से अपनी पहचान देनी ठीक नहीं है। હંસરાજભાઈ, હા, બાપાનું નામ ન કહેવાય કે મારો આ બાપા છે, તેમાં મિથ્યા દૃષ્ટિ કે, પણ ત્યારે એને ખ્યાલ હોવું જોઈએ કે આ આત્માનો કોઈ બાપા હોય, હું તો આત્મા છું। હા, મારી માં છે, આ મારી માં છે એમ કહેવાય? માતા તો જીનવાણી છે, બીજી કઈ માતા છે વિશ્વમાં? વિશ્વમાં બીજી કોઈ માતા જ નથી સાહેબ। આ તો ફકીરની વાત કરો છો। હા, ફકીર થવા માટે, બાવા બનવા માટે આ વાત કરીએ છીએ કે આ મારા બાપા છે ને આ મારો દીકરો છે ને આ મારી બા છે ને, આવું બધું જ્યાં સુધી તું મનમાં માનતો રહીશ ત્યાં સુધી ધર્મનો એક અંશ પણ પ્રગટે નહીં। ભલે ને તું ગમે તેટલા માંસ ખમણ કરી લે। અધિકારી નથી તું, એ તને કહેવાનો અધિકાર નથી કે આ મારો બાપ છે। સાધકની વાત ચાલે છે। साधक बहुत जागृत रहे। ऐसा जानते हैं कि बाह्य पदार्थों से अपने को बड़ा मानना सो मद है। પોતાથી બીજા પદાર્થોને મોટા માનવા એનો અર્થ એ થયો કે આત્માને માન્યું નહીં અને આ બધા પદાર્થો મારા છે એમ માન્યું, એટલે તું નાનો, આત્મા નાનો ને બીજા પદાર્થ થયા તારાથી મોટા। આ ધર્મની વાત। બાપા મોટા, માં મોટી, દુકાન મોટી, ફેક્ટરી મોટી, ધન મોટું અને તું નાનો। વાસ્તવિકમાં તું મોટો છો, પણ એના બદલામાં તું એને નાનો કરી નાખ્યો તે આત્માને। આ ધર્મની વાત ચાલે છે। 10 લક્ષણી પર્વનો આજે બીજો દિવસ છે। આ 10 અંગ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને હોય છે ત્યારે તે ધર્મી કહેવાય છે। અન્યથા 10 લક્ષણમાંથી કોઈ એક લક્ષણ પણ ઊંચું હોય તો એને ધર્મી કહેવામાં આવતો નથી, નામ મુનિ કહેવામાં આવતા નથી, તે મુનિ જ નથી। આજે વાત કરતા હતા, ખોળાઈથી આવ્યા છે ને, ટોળાના ટોળા। મારે સાહેબ મથેણ વંદામી અમને ક્યાંક સંભળાવો, 2 મિનિટ સાંભળે ને વળી પાછા ગાડીમાં બેસે, વળી બીજી કોળાઈથી વળી પાછા મેરાવા તો કે મારે સાહેબ મથેણ વંદામી સાતામે આવ્યો, આસાંગે કિંગ સોણાયા બોમ્બલટો, જાણે આને માંગલિક સોણાયો, આ તો ટેપ રખી લાયો એકડી વજે વેઠી।
શું છે પણ આ દોડ ચૈત્ય પરિપાટી અમારામાં કે ચાતુર્માસ પૂરું થાય, અરે 28 મહોત્સવ આપણું આ પર્યુષણ પૂરું થાય ને પછી ચૈત્ય પરિપાટી કાઢે. દોડા દોડ ને ભાગમ ભાગ. ઓહો શું છે પણ શું સંભળાવે તમને દોડતા દોડતા. દોડતા જ હોય, આમ ભલે બેઠા હોય એમ લાગે પણ મન તો દોડતું જ હોય કે હજી મેરાવા જવું છે ને પછી ત્યાંથી ગોધરા ને પછી ત્યાંથી વળી પાછા દોડ થઈ અને વળી પાછા ક્યારે નવાવાસ પહોંચશું. 1.5 તો થઈ જશે. આ મન તો દોડતું જ હોય ને મારા સાહેબ સંભળાવો. અને વાસક છે પાપો. ચૈત્ય પરિપાટી અહીંયા કે છે કે જેને આ બધા કાર્યો હજી છૂટ્યા નથી તે મુનિ નથી. ક્યાં જવું આમાં છોડીને એવી જગ્યાએ આવીને બેઠા છીએ કે આ છોડવું કઠણ પડે છે. હવે અહીંયાથી ગામમાં જઈશું તો બધા બેઠા હશે, તો હવે બેઠા હશે તો માનવું તો પડશે, જવું એ પડશે, સાતાએ પૂછવી પડશે, બધું કરવું પડશે. અને સમ્યક દર્શન માટે આવ્યા છીએ રાજનગર કુકમાં, તો કે આત્મજ્ઞાન કંઈક મળી જાય ને પ્રાપ્ત થઈ જાય તો આ ભવ ભ્રમણ છૂટે. ऐसा जो मानता है वो अपने आत्मा की हिंसा करता है. आत्मा की हिंसा करता है. आत्मा नित्य ज्ञान गण है, उसको भूल के जिस प्रकार घी का घड़ा कहलाता है उसी प्रकार ये आत्मा को कह रखा है. ઘીના ઘડા હોય છે, ઘીના ઘડા જોયા છે? ભાઈ જોયું તો કેજો ભલા, અમને જોઈએ છે એકાદ ઘીનો ઘડો મળે. ગોપાલજી ભાઈ, ઘી કા ઘડા તમે સમજ્યા કે નહીં? નથી સમજ્યા હજી? ઘીનો ઘડો ક્યાંક જુઓ તો શાંતિભાઈ લાવજો ને, જોવો છે આપણને કેવો છે. એમ આ દેહ આત્મા છે એના જેવું છે કે ભાઈ આ દેહ આત્મા છે અને હું એની દરેક ક્રિયાથી ધર્મ માનું છું, મને મોક્ષ મળશે, એના જેવું થયું ઘી કા ઘડા. છે ઘીનો ઘડો ક્યાંય? એ તમને સમજાય છે કે નહીં? ઘીનો ઘડો એટલે ઘી હોય ને, ઘી એના ઘડા ના હોય પણ ઘડામાં ઘી હોય એમ. એને આપણે વ્યવહાર દ્રષ્ટિએ ઘીનો ઘડો કહીએ છીએ. એમ અહીંયા આપણે આ દેહને આત્મા કહીએ છીએ ક્યારેક ક્યારેક, બસ એટલું. તો આત્મા તો નિત્ય હૈ. તપનું, ક્રિયાનું, ત્યાગનું એ અભિમાન થયા જ કરે છે. આ ખરેખર કચરો છે, મોટો કચરો છે. એને જ્યાં સુધી આપણે કાઢીએ નહીં ત્યાં સુધી આ માધર્વ નામનો ધર્મ આપણા જીવનમાં આવે નહીં. એટલે ટૂંકામાં ઈ જો ન આવે તો ધર્મ થાય નહીં. હવે જરી બીજી ગાથા. કાસ્તા સદમની સુંદરે પીપરીતો દંડદયામાનને અગ્નિભી. સાંદુલ વિધિકૃત. હા, કાસ્તા સદમની સુંદરે પી પરિતો દંડમાનેગ્નિભી કાયાદૌ તુજરાદિભી પ્રતિદિનમ ગચ્છત્ય અવસ્થાતરમ ઈત્વાલોચયતો યદિ પ્રશમિનમ ભાસ્વદિવેકોજ્વલે ગર્વસ્યા અવસર કુતોત્ર ઘટતે ભાવેષુ સર્વેષ્વપી. થોડી ભૂલો થાય
પણ આચાર્યને મજા આવે જરા આપણી કોઈ લખેલી વાત વાંચે તો આપણે રાજી રાજી થઈ જઈએ. હે, આપણે કંઈક લખીએ પછી ભલે ને જેવું લખીએ તેવું, પણ સામોજી વાંચે ને તેમાં પણ વાત કરે, હા શું સરસ લખ્યું છે. ભલે ને આપણને ઠગતો હોય, પણ આપણે તો ફૂલાઈને એવા ફાંકડા થઈએ, આ માન ક્યારે ઓછું થાય, આ માન ઓછું ક્યારે થાય. જો શું કહે છે, કોઈ महल अत्यंत सुंदर हो, कोई महल अत्यंत सुंदर हो, काष्ठा महल सुंदर सुंदर अपि परितो शोभायमान हो, किंतु यदि वह सब ओर से अग्नि द्वारा सुलभ रहा हो तो उसके बचने की अंश मात्र आशा नहीं है. लाकड़ानो મહેલ બનાવ્યો હોય, એટલું સરસ અંદરમાં શણગાર્યું હોય, પણ અગ્નિનો એક તણખો એને બાળી નાખે છે, હાથ આવતું નથી. એમ અહીંયા માન, માદર્વ, ધર્મ, નિર્માનતા જો પ્રગટે તો આત્માની અંદર રહેલા અનંત કાળના કર્મોની, કાર્મણ વર્ગણાઓની રજને બાળી નાખે છે અને આત્માને શુદ્ધ બહાર મૂકી દે છે. એ ન સમજે તો પોતે એ લાકડાના મહેલમાં રહે છે, તો ગમે ત્યારે એને અગ્નિ લાગવાનો ભય રાખવો. એમાં દેવળની અંદર રહેલો આત્મા એ ગમે ત્યારે પજલી જશે, બળીને રાખ થઈ જશે. આત્મા અંદરથી અશુદ્ધપણે પાછો વયો જશે ને બીજું શરીરમાં પાછું માંગીને દાખલ થઈ જશે. ऐसे अनंत काल गए हैं, एक में से दूसरा में से तीसरा में से चौथा में से पांचवा, ऐसे अनंत काल में. तो सुलभ रहा हो तो उसे बचने की अंश मात्र आशा नहीं है. આ મિથ્યા દ્રષ્ટિ હર સમયે સમ્યક દર્શનનો ઘાત કરે છે. જીવોને ખબર નથી પડતી ગોપાલજીભાઈ, કેટલાક અભિપ્રાયો એવા આત્માને નુકસાન કરી રહ્યા છે. સમ્યક દર્શન ઘણું દૂર વહ્યું જાય છે અને મિથ્યા દર્શન દ્રઢ થતું જાય છે. આ જગતના જીવોની સ્થિતિ છે. શું થાય? કોણ બચાવે? તો કે તું બચવા ઈચ્છા કરે તો બચે, બાકી કોઈ બચાવે નહીં. તને કોઈ બચાવે નહીં. તું બચવાની ઈચ્છા કરે તો પાછો વળે, બાકી કોઈ બચાવી શકે નહીં. કેમ કે કૃપાળુદેવે એક બહુ સરસ વાત કરી છે કે આખું જગત મિથ્યા દ્રષ્ટિઓની સેવા ઉપાસના કરી રહ્યું છે, યાને મિથ્યા દર્શનને સેવી રહ્યું છે. આખું જગત કોને બાદ કર્યા? કોને બાદ કર્યા કૃપાળુદેવે? રસિકભાઈ, કોને બાદ કર્યા? આખું જગત. તો કે બાદ એટલા કર્યા કે જેટલા એમની દ્રષ્ટિમાં નજરાયા. જ્ઞાનીઓની દ્રષ્ટિમાં જેટલા નજરાયા તેટલા બાદ, અને બાકી આખા જગત મિથ્યા દર્શનની સેવામાં ભર્યું પડ્યું છે. એટલે ઓની સંખ્યા કઈ નહીં કે આટલા બાદ ને બાકી, જેટલા અમારી દ્રષ્ટિમાં નજરાયા એટલા બાદ. ધર્મ ધર્મ કરતો જગ સહુ ફિરે. કોઈ યોગની ક્રિયામાં પડ્યું છે, કોઈ પ્રાણાયામ કરે છે, કોઈ ધ્યાન કરે છે, કોઈ તપ કરે છે, કોઈ જાપ કરે છે, કોઈ સંયમ લઈને દીક્ષા ગ્રહણ કરે, એ પ્રકારના સંયમ પાડે છે. બધું ધૂળ ધાણીને વાહ પાણી. યમ નિયમ વાંચ્યું છે કે નહીં? યમ નિયમ વાંચ્યું છે? આકરું નહીં લાગે જો યમ નિયમ સમજ્યા હશો તો. આ વાત આકરી નહીં લાગે હર્ષદભાઈ, નહીતર આકરી લાગે આ વાત આકરી લાગે. તો કે ઉપવાસ કરીએ તો ધર્મ નહીં, માંસખમણ કરીએ તો ધર્મ નહીં, પ્રતિક્રમણ કરીએ તો ધર્મ નહીં, સામાયિક કરીએ તો ધર્મ નહીં, અઠમ કરીએ તો ધર્મ નહીં, છઠ કરીએ તો ધર્મ નહીં. બધું કૃપાળુદેવે કીધું છે. એક કૃપાળુદેવે નથી કીધું, સમદભદ્ર આચાર્ય પણ કીધું છે, અને હેમચંદ્ર આચાર્ય પણ કીધું છે. રોજ આનંદગંજીના પદો વાંચનારે પણ એમ જ કીધું છે
યશો વિજયજીના પદ બોલનારને પણ ખબર છે કે આમાં આમ જ છે, બધી ખબર છે, અને છતાં ખબર નથી કરી અને એને ધર્મ માનીએ, પ્રભુ એનો દંડ તો વધુ છે. ચોખ્ખું લખેલું છે. યશો વિજયજી મહારાજ, આનંદગંજજી, દેવકરણજી, બધું ચોખ્ખું, એકદમ ચોખ્ખું છે. દેવચંદ્રજી, વીર વિજયજી પૂજાઓ રચી છે, એમની ઢાળમાં પણ આ વાત છે. તો કે શુભમાં જે ધર્મ માને છે તે મિથ્યા દૃષ્ટિ ઘોર અજ્ઞાની છે. પોતે પૂજા લખે છે, જુઓ મજા, વીર વિજય પોતે પૂજા લખે છે અને એ પૂજાને બીજા જીવો ભણાવે છે, અને છતાં પણ એમાં એમ આવે છે કે આ મારી પૂજા શુભ ભાવ સુધી લઈ જશે, મોક્ષે નહીં લઈ જાય, એમ ભાવ છે. અને છતાં તે જીવ આ મને લાભનું કારણ છે ને મને મુક્તિ મળશે એમ જો માને તો એને શું કહેવું? એની ઉપમા શું આપવી? બોલો રસિકભાઈ. કે જેણે પૂજા રચી છે ઈ એમ કે છે કે આ પૂજાનું પણ 4 ગતિ છે, મોક્ષ નથી. અને તમે જ્યારે એમ કહો કે આ પૂજા મેં ભણાવી, અંતરાય કર્મની, જ્ઞાનાવરણની, દર્શનાવરણીની, સિદ્ધચક્રની, નવકારના 9 લાખ, ઓલા કોણ છે આપડે, ઓલા નવકારના જયંત રાહી, એ કે નવકાર મારી પાસે એવી નવકારમાં તાકાત છે, તારી પાસે તાકાત છે? અમે કહીએ છીએ નવકારમાં એ તાકાત નથી, જા, તારી પાસે તો નથી, નવકારમાં એ તાકાત નથી. તારે કેવું છે કઈ? તાકાત તારી પાસે છે, નવકારને હસ્તગત કરવો એ તાકાત તારી છે, નવકારની નહીં. બગડ્યો મારી સાથે, મળ્યો તો 25 વર્ષ પહેલા મળ્યો, બગડ્યો મારા ઉપર. તો કે બધા આવા જ હાલી નીકળ્યા છે. મેં કીધું હાલી નીકળવા વાળા હાલી નીકળશે ને બેસવા વાળા સંસારમાં બેઠા હશે. આ 25 વર્ષ 26 વર્ષ પહેલાની વાત છે. બાતવજા દેરાસરમાં કીધું તું. મેં કીધું તમે કયો છો જયંતભાઈ કે તમારી પાસે નવકારને એટલું સાધ્ય તમે કરી લીધું છે ને બીજાને આપો છો. મેં કીધું તમે તો ન આપી શકો પણ નવકાર ન આપી શકે. હા, મને બીજા બાજુમાં તો કે જો આ બધા આવા હાલી નીકળ્યા જ. મેં કીધું હાલી નીકળશું, તમે રહી જશો. હા, 26 વર્ષ પહેલા થયા છે. બાત બીજા દેરાસરમાં મળેલા, મને કોકે કહ્યું આ જયંત રાય છે. મેં કીધું સારી વાત છે, આરાધના કરાવો છો, જીવોને 2 કલાક 4 કલાક રોકી રાખો છો, પણ વાત સાચી કરીને રોકો. ખોટી વાત કરીને રોકો તો હાલત રામના કૂતરા જેવી થશે. ઓલો કૂતરો રામે જોયો નહીં, કીડા ખતબતતા હતા. ભાઈ જેમનું ભલું થવાનું હશે તે તમારા કારણે નહીં થાય, એના કારણે થશે. શું કામ ઉપાધિ કરો છો? સત્ય છે તે કયો ને. શું કામ નથી કહેતા સત્ય? કારણ કે તમે એમને મોક્ષે લઈ જવાના છો ને સમ્યક દર્શનનું કારણ કઈ તમે થવાના છો કે ખોટું કયો છો? જે નથી વાત શાસ્ત્રમાં, ભગવાને નથી કહી એવી વાત બહાર શા માટે કરો છો? સત્ય કયો ને, કીધું એને સત્ય કયો ને. તો પછી એને દાવા ન કરવા જોઈએ, એના કોઈ દાવા ઉભા ન રહે. ભાઈ વાત સત્ય કરો. કોઈ જીવને તમે ધર્મ પમાડી શકો એવી વાત જ નથી. ભગવાને એમ કીધું જ નથી. ભગવાન કે હું ન કરી શકું, વાત શું છે? હું કોઈને લઈ નહીં જઈ શકું ને હું કોઈને બોધ આપી અને એને ધર્મ પમાડી શકું એવી વ્યવસ્થા જ ધર્મમાં નથી. હું મારા હાથ હેઠા છે. નહીં તો સભામાં મારી પાસે આવનારને બધાને લઈ ન જાઉં, કોરા રાખું કોઈને. હા, ઓલા બદ્રીને કેદાર જાય, તમે ન ગયા તો મોક્ષ વિનાના, અને જાય એ મોક્ષ વાળા. તો ઓલા બિચારા ત્યાં કામ કરવા વાળા તો કેટલા વખત જાય છે ગધેડા ઉપર ચડીને, ખચ્ચર ઉપર. તો ત્યાં જ રહી જાઓ, સારું પડશે. 4-5 નહીં,
વર્ષમાં 25-30 જાત્રા થશે ને વળી પાછું બીજાને તમે કરાવો છો એનું એ લાભ હશે. એમ કરો ને, અહીંયા બેઠા બેઠા નૌકારનું લાભ આપો છો તો જાત્રાનું લાભ આપો ને. હાજી સાહેબ. હા અચ્છા લ્યો લ્યો બસ આ વાત આવી ગઈ. એમના શિષ્ય જયંતરાયના શિષ્ય. હે ઈ તો એના શિષ્ય કીધું, પોતે નહીં કે એનો આશીષ. હા જુઓ તો ખરાબ પ્રભુ શું છે. હા નહીં પણ વાત તો સાચી કરો. અહીંયા અમે તો સત્ય વાત કરીએ છીએ. એકની એક બે વાત છે. તું દેહથી ધર્મ માને 3 કાળમાં નહીં થાય. એક વાત, કૃપાળુદેવ તને ધર્મ પ્રમાણે એનો ધર્મ નહીં થાય. તને નવકાર લાભનું કારણ થાય નહીં થાય. ઉપવાસ જપ તપ લાભના કારણ નહીં થાય. પછી હજી કઈ અરે ભગવાનના સમોષણમાં જઈશ ચોથા કાળમાં, અહીંયાથી કદાચ તારું પુણ્ય હોય ને ત્યાં જાય અને ભગવાનને ભરોસે બેઠો હોઈશ તો દુઃખી થઈશ. ભગવાન કહે છે કે મારી પાસે મારા ભરોસે બેસનારા કઈક સંસારમાં રખડે છે, તારો નંબર 1 વધારાનો લે. આવી વાત પ્રભુ તમે કરો તો ખરા. તો કે તું તારા તરફ નજર કર. તું જ્યારે તું તને જગાડીશ ત્યારે વાત સાચી છે. તું નહીં જાગે, વિશ્વમાં તને જગાડવા વાળો કોઈ પદાર્થ છે નહીં. સમજી લે. તું તૈયાર થાય તો જગાડવા વાળા તને મળી રહેશે. તું તૈયાર થાય તો જગાડવા વાળા મળી રહેશે, પણ જગાડનાર નહીં મળે. આવી વાત પ્રભુ આ શું કહે છે કે શરીર को किसी भी प्रकार से रोका नहीं जा सकता. કેમ કે તારો ત્યાં અધિકાર નથી. શરીરમાં તારો શું અધિકાર? જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન તેમ છે ને. જડ જડનું કાર્ય કરે, તું તારું કાર્મણ વર્ગણાઓ કાર્મણ વર્ગણાનું કાર્ય કરે. પૂદગલ માટી ધૂળ આ શરીરી એનું કાર્ય કરે અને અંદર રહેલું પરમાત્મા તત્વ એનું કાર્ય કરે. આ 3 વસ્તુ જુદી હોવા છતાં પણ તું એને એક માને, પ્રભુ તને ધર્મ કેવી રીતે થાય? तो अंश मात्र आशा नहीं है. हाँ शू के कोई महल अत्यंत सुंदर, हाँ उसको बचने की अंश मात्र आशा नहीं है. वैसे ही यह शरीर वृद्धावस्था सहित है. जैसे तू तेरे शरीर को वृद्धावस्था से नहीं बचा पाता. बचावी सकशो? कोने मोकल्યું आ એમ કે ને. શું બોલે આગળ? આ બુઢાપો કોણે મોકલ્યો એમ બોલે છે ને. ગડપણ કોણે મોકલ્યું? ગડપણ મોકલ્યું બૈરાએ. ગડપણ એટલે મીઠાઈ. એ વાત છે. હે ગડપણ? ઓહો, કોણે મોકલ્યું? રોક. તારામાં શક્તિ હોય તો એને રોક ને ભાઈ. તું કે છે ને હું શરીરનું કરી શકું, રોક. તારા શરીરમાં રોગ આવે છે એને રોક ભાઈ. એ કાર્મણ શરીરનું કાર્ય છે અને શરીર બગડે છે એ આ ઔદારિક શરીરનું કારણ છે. 2 કારણ જુદા છે. તારું કારણ જુદું છે. તું એની સાથે ભળે નહીં, એ તારી સાથે ભળે નહીં. તું એને માને ભળવા પણ તો દુઃખી થાય. હે માટે છોડી દે. અત્યારથી નિર્ણય કર કે હવે મારે શરીરને તો કોઈ 3 કારે મારું માનવું નહીં અને એની ક્રિયાને મારી માનું નહીં, તો હજી ધર્મના પગથિયે ચડવાનો પ્રસંગ આવશે. ખાલી લોકીને કીધું, મેં કીધું લોકી આ 28 કરી છે તો કે મેં કીધું શું થયું આમાં? તો કે સાહેબ કોરું થયો કી ન થયો, ભૂખાઈ રહ્યા. મેં કીધું લાટ ગાલે હકડે દો. હું કીધું તપ બપ તે તપ કી થયે છે? તપ થયે જ કી થયે જ. પણ છે એને કીધું કે હું કસાયોને મંદ કરું તો તપ થાય. હા કે 3 વખત તો વઢી લીધું પપ્પાને ને 2 વખત મમ્મીને 5 વખત ને 3 વખત ઓલાને વઢી. ઓલાને ઓલો એ 8 દિવસ ને 8 વઢવાડ આપી. ધર્મ ક્યાં થયો મને?
હા જુઓ, હવે એને ખબર છે, અહીંયા આવે છે તો બરોબર ખબર છે કે ધર્મ નથી આ. બહારના ને કોઈને કહીએ ગોપાલજીભાઈ આ વાત મંદિરમાં ન થાય ક્યાંય, હા બીજા દિવસે બેસવા ન દે એટલે તો કે તમારું કામ નથી. ન જ હોય ને, ક્યાંથી કામ હોય? वृद्धावस्था सहित है तथा प्रतिदिन एक अवस्था छोड़कर दूसरी अवस्था धारण करता है. एक एक समय આમાંથી આ પૂતગલના પરમાણુઓ કાર્બન વર્ગના સહિત ખરતા જાય છે અને વૃદ્ધાવસ્થા આવે છે. જો તારું ત્યાં નથી ચાલતું તો ક્યાં ચાલશે? तथा प्रतिदिन इस प्रकार अपने हृदय में निरंतर सम्यक ज्ञान रूपी उज्जवल विवेक से शरीर की अनित्यता का चिंतन करने वाले मुनि को जगत के समस्त पदार्थों में गर्व करने का अवसर ही किस प्रकार है. એને ખબર છે, મુનિ છે પોતે, તો એને ખ્યાલ છે કે આ દેહ મારો નથી, બહારનું ઔદારિક આ કર્મ મારા નથી, તો હવે હું ક્યાં મારાપણું કરું? પછી જ્યારે મુનિને ખ્યાલ આવ્યો તો કે મારાપણું કરવા જેવું તો એક જ સ્થાન છે હર્ષદભાઈ, આ મારું છે. અંદર રહેલું તત્વ કે જે બધી બળતું નથી, જલતું નથી, સળગતું નથી, મળતું નથી, એવું અવિનાશી તત્વ તે મારું છે. તો બસ बाकी सब अनित्य है और ये नित्य है. तो नित्य वस्तु में मैं ठहरूं और अनित्य का चिंतन करने वाली बात को छोड़ दूं. ये सब अनित्य है. अनित्य है वो अनित्य मान के छोड़ूं या नित्य है वो नित्य को मान के अनित्य करूं? मानो तो कि नित्य को मान के अनित्य मान, अनित्य को मान के नित्य नहीं. तो नित्य कौन है? કોણ છે નિત્ય? હા, બધાના હાથ અહીંયા આવે, બૈરાઓ બધા તૈયાર છે, અહીંયા નિત્ય. और અનિત્ય હે? હા હા, હવે તો બંગલી બતાવે. હા હા, ઉત્તમ. હા, तो ध्रुव नित्य है. अंदर ध्रुव एक वस्तु है, वो नित्य है. उनकी ओर दृष्टि करने से धर्म होता है. अगर जम गई तो केवल ज्ञान होता है, और इससे आगे विशेष जम गई तो सिद्ध लोक पर चले जाते हैं, वो संसार में वापस आते नहीं. ये मुनियों का जो माधर्व धर्म है वो मुनि ही उसके लायक है. संसारियों को ये धर्म होता नहीं, उनको 11 प्रकार की परिमाहें होती है. ये 10 प्रकार के धर्म नहीं होते. 10 प्रकार के धर्म उत्तम शब्द आने से वो मुनियों के लिए है. मुनि ही उसके अधिकारी है, श्रावक उसके अधिकारी नहीं है. और मुनि ही मोक्ष को पाते हैं, श्रावक मोक्ष को पाते नहीं. श्रावक का मोक्ष होता नहीं है गोपाल जी भाई. श्रावक मोक्ष में नहीं जाते, चाहे सम्यक दृष्टि हो तो भी. मुनि मोक्ष पे जाते हैं. तो श्रावक को मुनिपना होना है. કમલનલ લઈ જંગલમાં એકલા દિગંબર અવસ્થામાં વિચરવું પડશે ત્યારે મોક્ષ છે. હા, અહીંયા દીવા પ્રગટે ને મોક્ષ નથી, અહીંયા દીવા પ્રગટે. અને કોઈને 6મું ને કોઈને 8મું ને કોઈને 11મું. એ વાત બાપુ ખોટી છે, સાવ સદંતર ખોટી છે. ત્યાં તો નજર ન કરવી ભાઈ. હા, નહીતર મોત છે સમજી લેજે. હા, અને કેટલાક વળી પાછા માનવ ધર્મને આત્માનું કલ્યાણ માને. માનવ ધર્મમાં એવા બધા હોય ઘણા. આપણે પૈસા માંગવા જઈએ ને ક્યારેક તો કે માનવ ધર્મ કી વાત કરો, બાકી તમે ધર્મ બરમની વાત કરતા હો તો અહીંયાથી નીકળી જાઓ. ભલે લ્યો નીકળ્યા, તમને નીકળવું આકરું પડશે એ ખ્યાલ રાખજો. અમે તો નીકળી જઈએ છીએ મજાથી, પણ તમને નીકળવું ભારી પડશે.
માનવ ધર્મ ही ધર્મ है। ભાઈ તને ખબર નથી પ્રભુ કે માનવ ધર્મ ધર્મ છે, પણ તારે જે મુક્તિ જોઈએ છે ને સંસારના જે ફેરા ટાળવા છે અનંતકાળના, એમાં કઈ માનવ ધર્મની વિધિ કામ આવે એવું નથી। આમાં ઘણા ગોપાલજીભાઈ અમે જતા હતા ને, એમાં એક બે જણા છે અહીંયા, એટલે એક મળ્યા એવા એક બે જણા, માનવ ધર્મની વાત કરો તમે લોકો, આ બધા ધર્મના અખાડા માંડો, અને વાતે એમની થોડી કરી છે। ધર્મના નામે અત્યારે જે કંઈ ચાલે છે એ એટલું બધું ચાલે છે, તો એ લોકો બી કંટાળી તો જાય જ છે। વાતે સાચી છે, દાન આપવાવાળા એ કંટાળે તો ખરા, પણ સત્ય જોવું તો જોઈએ ને। સત્યને અસત્યનો વિવેક કરીને એનો પોતાને ખ્યાલ તો રાખવો જોઈએ કે ભાઈ આ આવ્યા છે એ કોણ છે ને આ આવ્યા છે એ કોણ છે, બધાને સરખું એમ નહીં, એમ ન હોવું જોઈએ। शरीर क्रमश क्षण क्षण में नाश को प्राप्त होता है, वह स्थायी नहीं रहेगा। शरीर स्थायी नहीं रहेगा। आ साहेब जूनू है, नवू शू है? नहीं, आचार्यनी વાત છે। ભલે કીધી હોય તમારે 3 વખત વાંચવાની, ગણે સાંભળ્યું હોય, ખબર બી હોય, वो स्थायी नहीं रहेगा। मैं त्रिकाल ज्ञानानंद स्वरूप हूं, मेरे स्वरूप के आश्रय से मेरी निर्मल दशा प्रतिक्षण बदलती है। मेरे स्वरूप के आश्रय से मेरी निर्मल दशा प्रतिक्षण बदलती है। કોણ જોઈ શકે? હું દરેક સમયે બદલી રહ્યો છું, એ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા મુનિ જોઈ શકે, બીજો કોઈ જોઈ શકે નહીં। એને ખબર પડે છે તો કે સાહેબ એ તો વિષય કેવળ જ્ઞાનનો છે ને, કેવળ જ્ઞાનનો વિષય પ્રત્યક્ષ છે। શ્રુતથી મુનિઓ પણ પોતાની બદલતી અવસ્થાના સાક્ષી રહી શકે એવો સિદ્ધાંત કોષ છે, એટલે એને શ્રુત કેવડી શાસ્ત્રમાં કીધા છે। જુદી વાત છે। હવે ઓલા કે ને આપણા, तो अपने स्वरूप से आश्रय से बदलकर जो केवल ज्ञान दशा होगी, अपने स्वभाव से आश्रय से बदलकर केवल ज्ञान दशा होगी, वह तो द्रव्य में अभेद एकाकार होकर सदा ज्यों की त्यों रहेगी। मिथ्या दर्शन बदलीने सम्यक दर्शन थशे तो आत्मा नहीं बदले, आत्माना गुण नहीं बदले। हाँ, એવું ને એવું રહેશે। वैसे ही वैसे का वैसा ही रहेंगे, उसमें बदलाव आएगा नहीं। कुछ अंदर में सम्यक दर्शन होगा, मिथ्या दर्शन जाएगा, तो भी कुछ फेर पड़ने वाला अंदर नहीं पड़ेगा, बाहर तेरा फर्क पड़ेगा। हिलना, डुलना, बोलना, स्थिर रहना, मौन रहना, खाना पीना इत्यादि आत्मा नहीं कर सकता। અને અત્યારે કોણ કરે છે? હું કરું છું ને, હું કરું છું। તું કોણ છો? હું ભરત। यह तो शरीर की क्रियाएं है, ये क्रिया मैं कर सकता हूं ऐसा मानना भी मिथ्या दृष्टि है। शरीરની क्रिया तो છે, पर वरी पाछू माने कि हूं करी सकूं छू, वो भी मिथ्या दृष्टि है। उसे जड़ का अहंकार है, वो आदमी जड़ के अहंकार में पूरा भरा हुआ है। देह के परमाणुओं की पर्याय समय समय पर अपने आप ही बदलती है, उसे कोई बदलाने वाला और नहीं है। जड़ ही है, जड़ ही बदलता है। तू बदलता है या कोई बाहर के बदलने वाले आते हैं, ऐसे नहीं है। अपने आप ही सब बदलते रहते हैं, चलते रहता है। कोई किसी का कुछ कर सकता नहीं। आए हैं यहाँ जखू भाई आए हैं, फैक्ट्री बनाई है, हम कहते हैं वो फैक्ट्री उसी ने बनाई, उन्हीं ने बनाई नहीं है। तो ठीक है, नहीं बनाई है तो चला तो सकते हैं कि नहीं? नहीं, वो चला सकते नहीं। जखू भाई फैक्ट्री यहाँ चला सकते नहीं। આ સમજાય તો કામ થઈ જાય, તો અહીંયા આવતા થઈ જાય। પણ સમજવા એટલા માટે તો સમજવા આવતા નથી કે સમજશું તો મરશું, ચાલો અહીંયા આવવું પડશે। એના કરતા નથી સમજતા સારું છે। અમારે સુંદરજીભાઈ આવેલા કુંભોજ,
કુંભોજ સુંદરજીભાઈ તમારા ભાઈ સુંદરજીભાઈને કીધું આ કેટલી ફેક્ટરીઓને બધી ચલાવો છો, તમે કંઈ ચલાવી શકો નહીં. હવે એમને એમ બધી ચાલતી હશે. મેં કીધું એમને એમ ચાલે છે, એમને એમ બધી ચાલે છે, તમે ચલાવો નહીં. તો એ વાત હજી એમને યાદ રહે તો કે મને સાહેબે કીધું તું કુંભોજમાં કે તમે ફેક્ટરી ચલાવી શકો नहीं. एक दिन ऐसो आएगा वो कहेंगे कि मैं चला नहीं रहा, खुद अपने आप ही चलती है. वो उनके जीवन में एक दिन जरूर आएगा और वो कहेंगे कि उसी दिन साहिब जी ने मुझे जो कहा था वो बात आज सच लग रही है. તો આ છે આપણો બીજો વિભાગ. આજે આવતીકાલે આપણે ત્રીજો વિભાગ. અને આજે સાંજના, કાલે તો છૂટી હતી, આજે શું કરીએ? છૂટી લેવી છે નહીં ને?